વડોદરામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઇક રેલી નીકળી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ. આ નિમિત્તે વડોદરાના દિવાળીપુરા કલેક્ટર કચેરીથી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ રેલી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જશે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ. એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કાઢવામાં આવે છે. ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું. આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો. સંતોષ ભાવી.